માંડવી તાલુકાના રૂપણ ગ્રામ પંચાયતના તલાટીએ ગામના રહીશ પાસે ઘરમાં વીજ કનેક્શનની એનઓસી આપવા માટે લાંચની માંગ કરી હતી, જેથી ફરિયાદીએ સુરત એસબીને જાણ કરતા ગોઠવાયેલા છટકામાં તલાટી આબાદ લાંચ લેતા ઝડપાઈ ગયા છે। માંડવી તાલુકાના રૂપણ ગામના રહીશ અશ્વિનભાઈ કરશનભાઈ ચૌધરીએ પોતાના નવા મકાન માટે ગ્રામ પંચાયતની એનઓસીની જરૂર હોવાથી ગામના તલાટી કમ મંત્રી રામસિંગ દનશી ચૌધરી પાસે એનઓસી માટે અરજી કરી હતી, જે એનઓસી આપવા માટે તલાટીએ 2000 રૂપિયાની માંગ કરી હતી અને પોતાના પ્રાઇવેટ પટ્ટાવાળા કનુભાઈ પ્રભુભાઈ રાઠોડ દ્વારા કરાયેલી માંગ પછી ફરિયાદીએ તલાટીને જ રૂપિયા આપવાનું જણાવ્યું હતું। ત્યારબાદ એસીબીને જાણ કરતા પીઆઈએમએ વાળાએ છટકું ગોઠવ્યું હતું અને મંગળવારના રોજ ગ્રામ પંચાયત કચેરીમાં જ તલાટી રામસિંગ ચૌધરી 2000ની લાંચ લેતા ઝડપાઈ ગયો હતો। અમો વ્યારા એન્ટી કરપ્શન બ્યુરો પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા, તેમજ અમારી પાસે સુરત ગ્રામ્ય એકમના અધિકારી રજાઓ પર હોય સમગ્ર સુરત ગ્રામ્ય એન્ટી કરપ્શનના પોલીસ સ્ટેશન વિસ્તાર પણ અમારા ચાર્જમાં હતા। દરમિયાન કમ્પ્લેનર અશ્વિનકુમાર કરશનભાઈ ચૌધરીનાઓ આજરોજ અમારા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલ અને પોતાના ગામમાં રૂપેણ ગામે પોતાનું નવું બનાવેલું મકાનનું મીટર ઇન્સ્ટોલ કરવાનું હોય અને જે માટે પંચાયતની એમને એનઓસીની જરૂરિયાત હોય। છેલ્લા 1 મહિનાથી આ પ્રકરણ પંચાયતના તલાટી કમ મંત્રીની ઓફિસમાં હતું, જે છેલ્લા 4 દિવસ પહેલા પૂર્ણ થઈ અને તેમના તરફ મળેલ અને પંચાયતમાં કામ કરતા ખાનગી વ્યક્તિ કનુભાઈ પ્રભુભાઈ રાઠોડ જે પટાવાળા તરીકે ફરજ બજાવતા હોય તેમણે 2000 રૂપિયાની લાંચની તલાટી કમ મંત્રી માટે માગણી કરેલ, જે આજરોજ ફરિયાદીએ પંચો રૂબરૂ આપતા તલાટી કમ મંત્રી સ્વીકારી અને પકડાઈ ગયેલ હોય। સદરુ છટકું એસીબી સુરત ગ્રામ્યની અને વ્યારા એસીબી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ગોઠવાયેલ હતું અને આશરે 4.5ની આજુબાજુ લાંચની રકમ સ્વીકારતા તલાટી કમ મંત્રીને પકડી પાડેલ છે। આમ થોડા સમય પહેલા જ પોલીસ દાદા ઝડપાયા બાદ મંગળવારના રોજ તલાટી ઝડપાઈ જતા તાલુકામાં ભારે ચકચાર મચી ગઈ હતી। માંડવીથી ધર્મેશ પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી।